હેલો એવરીવન. ચાલો આજે આપણે એક સિમ્પલ ક્વેશ્ચનથી ચાલુ કરીએ કે વાય ડુ વી લાફ? એક્ઝામ સ્ટ્રેસ, પોલિટિક્સના રેસ્ટ્રિક્શન્સ, વોરની ટ્રેજેડીઝ, ઇન ઓલ ધીઝ એબ્સર્ડ સિચ્યુએશન્સ એક હાસ્ય, એક લાફ તમને રિલીફ આપે છે. લિટરેચરમાં કોમેડી એક્ઝેક્ટલી આ કામ કરે છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અમ્યુઝમેન્ટ બટ સર્વાઈવલ. From Elizabethan stage to the modern existential voids, comedy shows કે laughter is architecture of endurance. આજે આપણે એક જર્ની સ્ટાર્ટ કરીએ ફ્રોમ લાઇટ કોમેડીની જે સનશાઇન છે ત્યાંથી ડાર્ક કોમેડીના એક્ઝિસ્ટેન્શિયલ શેડોઝ સુધીનું. તો સ્ટે ટ્યુન ટિલ ધ એન્ડ બિકોઝ આ જે વિડીયો છે એ તમને એક્ઝામમાં ઘણું હેલ્પ કરશે ફોર ધ એક્ઝામ્સ દેટ યુ આર પ્રિપેરિંગ, નેટ, સેટ, યુપીએસસી ઓપ્શનલ, જીપીએસસી. અને તમને ખાલી ને ખાલી એક્ઝામમાં નહીં હેલ્પ કરે પણ એક નવું પર્સપેક્ટિવ આપશે ઓન લાઈફ ઇટ સેલ્ફ. ચાલો આગળ વધીએ આપણે ધ ઇમેજિનેટિવ એક્સપ્રેશન ઓફ ધ હ્યુમન એક્સપિરિયન્સ. લિટરેચર આરજે રીઝ પ્રમાણે એની ડેફિનેશન પ્રમાણે શું છે? ઇટ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ હ્યુમન એક્સપિરિયન્સ. બરાબર. કોમેડી એનામાં એક સ્પેશિયલ લેન્સ છે. કોમેડી ટ્રાયમ્ફ કરે છે ઓવર ધ અનપ્લેઝન્ટ સર્કમસ્ટાન્સીસ, એટલે કે વિક્ટરી છે. બરાબર. એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક કેરેક્ટર કે જે એબ્સર્ડ સિચ્યુએશનમાં ફસાય છે પણ એન્ડમાં એકદમ હેપી રિઝોલ્યુશન મળે છે આપણને. નાઉ થિંક ઓફ શેક્સપિયર્સ લવર્સ. એના જે કેરેક્ટર છે ઇન ધ 12th નાઇટ, ત્યાં કન્ફ્યુઝન છે, ડિસગાઇઝ છે, બટ ફાઇનલી જોય આવે છે. તો કોમેડી લાઈફના ઓબ્સ્ટેકલ્સને હાસ્યમાં કન્વર્ટ કરે છે. હવે આ જ વસ્તુ તમે ઇઝીલી કઈ રીતે યાદ રાખી શકશો? તો કોમેડી ઇઝ ઇક્વલ ટુ ઇનકોંગ્રુઇટી પ્લસ હેપી એન્ડિંગ. આ રીતે તમે આને યાદ રાખી શકો. બરાબર. ચાલો પછી આપણે જોઈએ ધ ક્લાસિકલ ડાયલેક્ટિક, ઓલ્ડ વર્સિસ ધ ન્યૂ રૂટ્સ. ગ્રીક કોમેડીમાં ઓલ્ડ કોમેડી અને ન્યૂ કોમેડી છે. બરાબર. ઓલ્ડ કોમેડી કોણે દીધી છે? એરિસ્ટોફેનિસ. ન્યૂ કોમેડી દીધી છે મેનાન્ડરે. ઓલ્ડ કોમેડી કેવી હોય છે કે જેમાં પોલિટિકલ સટાયર હોય છે એન્ડ એગન એટલે કે કોન્ફ્લિક્ટ. બરાબર. ઓબ્સિનિટી, ડાયરેક્ટ ઓડિયન્સ અબ્યુઝ, એ બધું એમાં હોય છે. એક્ઝામ્પલ તમે જુઓ તો ધ ક્લાઉડ્સ કે જેમાં સોક્રેટિસને રિડિક્યુલ કરે છે. હવે ન્યૂ કોમેડી જે છે એ કેવી હોય છે? સ્ટ્રક્ચર્ડ પ્લોટ્સ હોય છે. એમાં કેરેક્ટર્સ જે છે એ કેવા હોય છે? સ્ટોક કેરેક્ટર્સ લાઈક ધ માઇઝર, લવર, સર્વન્ટ. અને આમાં બીજું શું હોય છે? ડોમેસ્ટિક રોમાન્સ. બરાબર. આમાં ડોમેસ્ટિક રોમાન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ ડિસ્કલોસ. હવે એરિસ્ટોટલ છે એ શું કહે છે? આર્ટ ઓફ રેપ્રિહેન્શન. કોમેડીને કહે છે આર્ટ ઓફ રેપ્રિહેન્શન, કે જે એકદમ અગલી હોય છે ને એને પણ લાઇટલી ટ્રીટ કરે છે અને હેપીનેસ આપે છે. તો તમે આને આ રીતે યાદ રાખી શકો કે ઓલ્ડ કોમેડી equals to politics, new comedy equals to the domestic romance. ચાલો પછી આપણે જોઈએ શેક્સપિયરિયન આઈડિયલ. હવે શેક્સપિયરની જે કોમેડી છે એ એક સાયકલ ફોલો કરે છે જે આપણે અહીંયા જોઈએ. બરાબર. ધ સાયકલ ઓફ શેક્સપિયરિયન કોમેડી. સૌથી પહેલું શું છે? ઓર્ડર ડિસરપ્ટેડ, એટલે કે એકદમ રેસ્ટ્રિક્ટિવ લોઝ, પેરેન્ટલ ડિમાન્ડ્સ. આની માટે તમે અ મિડસમર નાઇટ્સ ડ્રીમ, કે જે શેક્સપિયરનો એક પ્લે છે, એને વાંચશો તો તમને આ એક્ઝામ્પલ આમાં સમજાશે. પછી આવે છે સેકન્ડ, ધ ગ્રીન વર્લ્ડ, કે જેમાં ફોરેસ્ટ, ડિસગાઇઝ, મિસ્ટેકન આઈડેન્ટિટીઝ આ બધું હોય છે. કેરેક્ટર્સ ફ્લી ઇન ટુ નેચર અથવા તો વેશ પલટો એટલે કે ડિસગાઇઝ કરી લે છે. બરાબર. આની માટેનું એક્ઝામ્પલ છે એઝ યુ લાઇક ઇટ. પછી આવે છે ગ્રેન્ડ મેરેજ. થર્ડ છે ગ્રેન્ડ મેરેજ, કે જ્યાં રોમેન્ટિક હર્ડલ્સ જે છે એ રિઝોલ્વ થાય છે. રોમેન્ટિક હર્ડલ્સ આર રિઝોલ્વડ. પછી આવે છે ઓથોરિટી રિસ્ટોર્ડ. સોશિયલ ઓર્ડર જે છે એ વધારે સ્ટ્રોંગ બને છે. ઇટ બીકમ્સ સ્ટ્રોંગર. શેક્સપિયર બતાવે છે કે લાફ્ટર રીસ્ટોર્સ હાર્મની. શેક્સપિયર શું બતાવે છે? લાફ્ટર રીસ્ટોર્સ હાર્મની.
હવે મેરેજ જે છે, બરાબર, મેરેજ થેન્ક યુ, હા, મેરેજ જે છે એ શું બતાવે છે તમને? સિમ્બલ ઓફ સિન્થેસિસ એન્ડ ઓર્ડર. ઇટ ઇઝ ધ સિમ્બલ ઓફ સિન્થેસિસ એન્ડ ઓર્ડર. બરાબર. હવે તમારે આને યાદ રાખવા માટે એક સરસ મજાનું ઇઝી ફોર્મ્યુલા હું તમને આપું છું. શેક્સપિયરિયન કોમેડી જે છે ઇક્વલ્સ ટુ ડિસરપ્શન. આ સાયકલ જ છે આખી જે તમારે યાદ રાખવાની છે. ડિસરપ્શન થાય છે પહેલાં, પછી શું થાય છે? એસ્કેપ કરે છે, પછી શું થાય છે? મેરેજ થાય છે, અને લાસ્ટમાં શું થાય છે? રિસ્ટોર થઈ જાય છે. શું રિસ્ટોર થઈ જાય છે? ઓથોરિટી. બરાબર. પછી આપણે જોઈએ રેસ્ટોરેશન વિટ એન્ડ ધ કોમેડી ઓફ મેનર્સ, એરિસ્ટોક્રેટિક મિરર જે છે. બરાબર. પ્યોરિટન બેન, 18 યર્સ સુધી એક પ્યોરિટન બેન હતો. પછી ચાર્લ્સ ધ સેકન્ડના રિટર્નની સાથે સાથે કોમેડી ઓફ મેનર્સ જે છે, કોમેડી ઓફ મેનર્સ એકદમ પોપ્યુલર થયું. આ જે જાનરા છે એ અપર ક્લાસ હિપોક્રેસી, ઇલિસિટ અફેર્સ અને સોશિયલ કોડ્સને સેટાયરાઇઝ કરે છે. કેરેક્ટર્સ કેવા હોય છે આમાં? તો સૌથી પહેલાં તમે જુઓ તો ધ રેક. હવે આ ધ રેક છે એ કેવું છે? ચાર્મિંગ, પછી એકદમ આમ સેક્સ્યુઅલ ઇન્ટ્રીગ હોય છે આમાં, ચાર્મ હોય છે આ કેરેક્ટરમાં, વર્બલી અજાઇલ હોય છે આ કેરેક્ટર. પછી છે ધ ફોપ, એક્સેસિવલી વેન અને ફેશન ઓબ્સેસ્ડ. અને લાસ્ટલી ટ્રુ વિટ્સ વર્સિસ ધ ફૂલ્સ, કે જેમાં વિટી રિપાર્ટી તમને જોવા મળે છે. બરાબર. કોંગ્રીવ્સ ધ વે ઓફ ધ વર્લ્ડ જે છે એક ક્લાસિક એક્ઝામ્પલ છે. ધ વે ઓફ ધ વર્લ્ડ, વિલિયમ કોંગ્રીવનું જે આ વર્ક છે એક ક્લાસિક એક્ઝામ્પલ છે. રેસ્ટોરેશન કોમેડી જે છે એ સોસાયટીને એક મિરર તરીકે એક્સપોઝ કરે છે. ઓડિયન્સ હસે છે, બટ ઓલ્સો ઇટ રિફ્લેક્ટ્સ ઓન ધ હિપોક્રેસી. હસે તો છે પણ રિફ્લેક્ટ કરે છે હિપોક્રેસી ઉપર. પછી જોઈએ આપણે ફાર્સ, એસ્કેપિઝમ એન્ડ ધ લોસ્ટ પેરેડાઇઝ. હવે એડવર્ડિયન એસ્કેપિઝમમાં પીજી વોડહાઉસ માસ્ટર છે. એના વર્લ્ડમાં જે છે એ સ્ટેક્સ છે લો છે, એકદમ લો સ્ટેક્સ છે. તમારે આમાં ઝીરો ક્રુઅલ્ટી, બરાબર, ઝીરો સફરિંગ. પછી અર્જન્સી જે છે એને એક્ઝેજરેટ કરવામાં આવે છે, બરાબર. સ્ટેટસ જે છે, સ્ટેટસ રિવર્સ થઈ જાય છે, રિવર્સલ ઓફ સ્ટેટસ. સર્વન્ટ જીવ્સ જે છે એ સ્માર્ટર હોય છે દેન ધ માસ્ટર બર્ટી વૂસ્ટર એના એક્ઝામ્પલમાં. અને બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો કાવ ક્રીમરની જે ચોરી છે એની ઉપર અર્જન્સી બતાવે છે. તો વોડહાઉસની જે કોમેડી છે એ એકદમ એક કેરફ્રી લાફ્ટર છે, બરાબર. કેરફ્રી લાફ્ટરની આખી દુનિયા છે. હોલિડે ફ્રોમ કોન્સિક્વન્સ, તમે એમ યાદ રાખી શકો આને. અને બીજું એ તમે યાદ રાખો કે એસ્કેપિઝમ શું છે? એસ્કેપિઝમ ઇક્વલ્સ ટુ લાફ્ટર વિધાઉટ ક્રુઅલ્ટી. બરાબર. પછી આપણે જોઈએ સિન્ટેક્સ ઓફ લાફ્ટર, ધ એનાટોમી ઓફ અ જોક. આમાં આપણે ઓસ્કર વાઇલ્ડ અને વોડહાઉસ બેયને ડિસ્કસ કરીએ. હવે ઓસ્કર વાઇલ્ડની જે કોમેડી છે એ અફોરિઝમ પર બેઝડ છે. એલિવેટેડ ડિક્શન પ્લસ ડ્રામેટિક આયરની ઇક્વલ્સ ટુ અ ક્રિટિક ઓફ વિક્ટોરિયન સુપરફિશિયાલિટી. એક ફેમસ લાઇન છે, ધ ઇમ્પોર્ટન્સ ઓફ બિંગ અર્નેસ્ટ. ઓસ્કર વાઇલ્ડનું જે આ વર્ક છે, ધ ઇમ્પોર્ટન્સ ઓફ બિંગ અર્નેસ્ટ in matters of grave importance, style, not sincerity is the vital thing. અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવ ઇમ્પોર્ટન્સ, સ્ટાઇલ, આ જે વર્ડ્સ છે દે સાઉન્ડ એક્સપેન્સિવ, દે સાઉન્ડ ડેકોરેટિવ, એટલે કે એલિવેટેડ ડિક્શન. નોટ સિન્સેરિટી જે છે આ વર્ડ્સ, તો એ શું બતાવે છે? ડ્રામેટિક આયરની. ઓડિયન્સને ખબર છે એબ્સર્ડિટી છે અહીંયા, ઓડિયન્સ નોઝ ધ એબ્સર્ડિટી, બરાબર. પછી આપણે જોઈએ
વોડહાઉસની સ્ટાઇલ, પીજી વોડહાઉસની સ્ટાઇલ, ધ વાઇલ્ડ મેટાફર, બરાબર, પીરિયોડિક સ્ટ્રક્ચર, પછી એના પછી આવે છે વિમ્સિકલ સ્લેંગ અને હાઇપરબ્લી, વિમ્સિકલ હાઇપરબ્લી. એનું એક્ઝામ્પલ છે બર્ટી વોસ્ટરનું જે એના એબ્સર્ડ કમ્પેરિઝન્સ હોય છે. ઓસ્કર વાઇલ્ડ છે એ શું કરે છે, શાર્પ અફોરિઝમ યુઝ કરે છે, એના પર બેઝડ છે એની કોમેડી. અને વોડહાઉસ જે છે એ શું કરે છે, પ્લેફુલ મેટાફર યુઝ કરે છે, પ્લેફુલ મેટાફર યુઝ કરે છે. એટલા માટે બંને લાફ્ટરની જે સિન્ટેક્સ છે એ એક અલગ જ સિન્ટેક્સ ક્રિએટ થાય છે. બે લાફ્ટર છે પણ સિન્ટેક્સ બેનું અલગ ક્રિએટ થાય છે. પછી આપણે જોઈએ બ્લેક હ્યુમર એન્ડ ધ ફ્રોઇડિયન રિલીફ. હવે સિગમન્ડ ફ્રોઇડ છે એ હ્યુમરને શું બતાવે છે, કઈ કઈ રીતે સમજાવે છે, તો કે ઇટ ઇઝ અ રિબેલિયસ ડિફેન્સ મિકેનિઝમ, આ રીતે સમજાવે છે. હ્યુમર જે છે એ ઈગોને ક્રશ થવાથી બચાવે છે, ઈગોને ક્રશ થવાથી બચાવે છે હ્યુમર. બ્લેક કોમેડી જે છે એ ટેબુ સબ્જેક્ટ્સને હાસ્યમાં કન્વર્ટ કરે છે. બ્લેક કોમેડી શું કરે છે, ટેબુ સબ્જેક્ટ્સને હાસ્યમાં કન્વર્ટ કરે છે. ઇનપુટ કેવું હોય છે, ટેબુઝ, ડ્રેડ, કેઝ્યુઅલિટી, બરાબર, ટેબુઝ, ડ્રેડ, કેઝ્યુઅલિટી, આ બધું જે છે ઇનપુટ હોય છે. તો એનું આઉટપુટ શું આવે છે, ટ્રાયમ્ફ ઓફ ઈગો, બરાબર. અહીંયા શું આપણે આ ઇનપુટ આપણે અહીંયા જોયું શું છે, કેઝ્યુઅલિટી, ડ્રેડફુલ કેસીસ, એક્ઝિસ્ટેન્શિયલ ડ્રેડ, સોસાયટલ ટેબુઝ, આ બધું જે છે અહીંયા આ ઇનપુટ, બરાબર. તો હવે એનું આઉટપુટ આપણને શું મળે છે, ટ્રાયમ્ફ ઓફ ઈગો, ધ પ્લેઝર પ્રિન્સિપલ, બરાબર. એક્ઝામ્પલ તમે જુઓ તો સોલ્જર્સ જોકિંગ ઇન ટ્રેન્ચીસ, સોલ્જર્સ જોકિંગ ઇન ટ્રેન્ચીસ, લાફ્ટર એક્ટ્સ લાઇક અ પ્રેશર વાલ્વ, અહીંયા તમને જો આ પ્રેશર વાલ્વ બતાવે છે આ, બરાબર. રિલીઝિંગ એન્ઝાયટી, અહીંયાથી આ જે બધું આ રિલીઝ થાય છે શું છે, એન્ઝાયટી રિલીઝ થાય છે. અઝર્ટ શું કરવામાં આવે છે, ઇનવલ્નરેબિલિટી, આ અઝર્ટ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ જોનાથન સ્વિફ્ટ સ્કેલ્પેલ એન્ડ બ્રેટન્સ કોઇનિંગ, આ જોઈએ આપણે. જોનાથન સ્વિફ્ટનું જે વર્ક છે અ મોડેસ્ટ પ્રપોઝલ, બરાબર, અ મોડેસ્ટ પ્રપોઝલ, કે જે 1729માં આવ્યું છે. ગ્રોટેસ્ક સટાયરનું ઓરિજિન છે, ગ્રોટેસ્ક સટાયરનું આ ઓરિજિન છે, બરાબર. ક્લિનિકલ લોજિકની સાથે હોરિફાઈંગ અમ્યુઝમેન્ટ ક્રિએટ કરે છે. શું કરે છે, ક્લિનિકલ લોજિકની સાથે હોરિફાઈંગ અમ્યુઝમેન્ટ ક્રિએટ કરે છે. સજેસ્ટિંગ પુઅર આઇરિશ સેલ ચિલ્ડ્રન ફોર ફૂડ, જે આઇરિશ લોકો છે જે પુઅર હોય છે એ પોતાના બાળકોને ફૂડ તરીકે વેચી દે છે, લાઈક નોટ લિટરલી. ઓડિયન્સ કેવી થઈ જાય છે, હોરિફાઈડ પણ અમ્યુઝડ, બરાબર. ઓડિયન્સ ઇઝ હોરિફાઈડ બટ અમ્યુઝડ. એન્ડ્રે બ્રિટોન coined the term humor noir, આ ટર્મ કોઈન કરે છે, બરાબર, ઇન 1930s. આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બ્લેક હ્યુમર એઝ ધ સાયકોલોજીકલ કોપિંગ મિકેનિઝમ. બ્લેક હ્યુમરને કઈ રીતે બતાવે છે, સાયકોલોજીકલ કોપિંગ મિકેનિઝમ, બરાબર. એટલે હવે તમે આને આ રીતે યાદ રાખી શકો કે સ્વિફ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ બ્લેક હ્યુમરિસ્ટ, અને બ્રિટોન જે છે, બ્રિટન ઇક્વલ્સ ટુ ફોર્મલ ડેફિનેશન, એને ફોર્મલ ડેફિનેશન દીધું છે બાય કોઇનિંગ ધ ટર્મ હ્યુમર નોયર. આ રીતે તમે એને યાદ રાખી શકો.
હવે આપણે જોઈએ ધ મોડર્નિસ્ટ ડાર્ક હ્યુમર. World War I અને World War II shattered the rational world. Writers responded with ambivalent humor. Evelyn was વાઇલ્ડ બોડીઝ કરીને એક જે વર્ક છે જોસેફ હેલર્સ Catch-22. આ શું ફીચર કરે છે? આના જે ફીચર્સ છે એ શું છે? તો ક્લિનિકલ ડિટેચમેન્ટ, એપોકેલિપ્ટિક વિઝન્સ, લોસ ઓફ મોરાલિટી, આ બધું બતાવે છે. કેરેક્ટર્સ જે છે એ ટ્રેજેડીમાં નમ થઈ જાય છે. ટ્રેજેડીમાં કેરેક્ટર્સ કેવા થઈ જાય છે? નમ થઈ જાય છે. એટલે કે એકદમ આમ કંઈ કરી ન શકે, આમ પેલા બેરું થઈ જાય ને આપણું કોઈ એક પાર્ટ હોય, બોડી પાર્ટ હોય કે જેને પેલું એનેસ્થીશિયા દીધું હોય ઇન્જેક્શન અને એકદમ નમ્બ થઈ જાય એવું. બરાબર. એક્ઝામ્પલ તમે જો Catch-22. બરાબર. એમાં એબ્સર્ડ મિલિટરી બ્યુરોક્રેસી બતાવે છે. ડાર્ક કોમેડી જે છે એ ટ્રેજેડીને ઓબ્જેક્ટિવિટીની સાથે ડિપિક્ટ કરે છે. ડાર્ક કોમેડી છે એ શું કરે છે? ટ્રેજેડીને કોની સાથે બતાવે છે? ઓબ્જેક્ટિવિટીની સાથે ડિપિક્ટ કરે છે. નો મોરલાઇઝિંગ, જસ્ટ એબ્સર્ડિટી. નો મોરલાઇઝિંગ, જસ્ટ એબ્સર્ડિટી. આ રીતે તમે એને યાદ રાખી શકો. હવે આપણે આવે છે સેમ્યુઅલ બેકેટ એન્ડ ધ રિસોર્સ પુરુષ. બરાબર. આ એણે યુઝ કર્યું છે જે આ ફ્રેઝ છે એ. બરાબર. એ શું છે આપણે આગળ સમજીએ. હવે સેમ્યુઅલ બેકેટ જે છે એક્ઝિસ્ટેન્શિયલ લાફ્ટરમાં માસ્ટર છે. તેમાં એક્ઝિસ્ટેન્શિયલ લાફ્ટર. બરાબર. 3 ટાઈપ્સ. આ 3 ટાઈપ્સ ઓફ લાફ બતાવે છે એ. બિટર લાફ, ધ હોલો લાફ, ધ મર્થલેસ લાફ. રીસસ પુરુષ. બરાબર. હવે આપણે જોઈએ બિટર લાફ છે એ શું કરે છે? લાફ્સ એટ ગુડ, જે સારું છે એની પર હસે છે. બરાબર. હોલો લાફ છે એ લાફ્સ એટ ધ અનટ્રુ. અને mirthless laugh, rhesus પુરુષ, laughs at unhappy. હવે મારે તમને આ એક જે આ ટર્મ છે રીસુસ પુરુષ એ સમજાવવું છે. એટલે એનો મતલબ થાય છે પ્યોર, ક્લીન, સ્પોટલેસ. બરાબર. આ જે રીસુસ છે એ છે લાફ્ટર અથવા સ્માઇલ, અને પુરુષ જે છે એ શું છે? પ્યોર, ક્લીન, સ્પોટલેસ. અને આ આખું જે ફ્રેઝ છે એનો મતલબ શું થાય છે? પ્યોર લાફ, ક્લીન સ્માઇલ. બરાબર. શીર લાફ્ટર. આ બધા ટર્મ્સ જે મેં તમને કીધા એ તમારે યાદ રાખવા જરૂરી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર. હવે અહીંયા જે આ સેમ્યુઅલ બેકેટનું છે એનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ, વેઇટિંગ ફોર ગોડો, કે જેમાં કેરેક્ટર્સ છે એ મિનિંગલેસ વેઇટમાં હૈસા જ કરે છે. રીસોર્સ પુરુષ જે છે એ લાફિંગ એટ લાફ. બરાબર. અલ્ટિમેટ એબ્સર્ડિસ્ટ રિસ્પોન્સ. એ શું છે? લાફિંગ એટ ધ લાફ. બરાબર. ઇટ ઇઝ ધ અલ્ટિમેટ એબ્સર્ડિસ્ટ રિસ્પોન્સ. હવે બેકેટ શોઝ કે લાફ્ટર ઇઝ નોટ ક્યોર. આ શું બતાવે છે? કે લાફ્ટર ઇઝ નોટ ક્યોર બટ just a way to pass time in meaningless universe. બરાબર. પછી આપણે જોઈએ આગળ કોમેડી ઓફ મેનેસ. હેરલ્ડ પિન્ટર ને આપણે અહીંયા જોઈએ. હેરલ્ડ પિન્ટર પાયોનિયર્ડ ધ કોમેડી ઓફ મેનેસ. હવે કેવું હોય છે? તો કે સરફેસમાં એકદમ ચીટ ચેટ ને એવું હોય છે, આમ
બહુ જ પોલાઇટ રૂટીન્સ ને બરાબર એકદમ પોલાઇટ રૂટીન્સ આ ડેપ્થ છે ને આ સરફેસ છે, ડેપ્થ છે ને એ સરફેસ છે. એકદમ પોલાઇટ રૂટીન ચીટ ચેટ ઓવર અ વોલ્કેનો. બરાબર આ અહીંયા છે એ વોલ્કેનોને તમે આ રીતે પેલું એક વિઝ્યુઅલાઇઝ કરી શકો. હવે અંડરનીથ એટલે અહીંયા શું છે, અંડરનીથ શું છે, મોરાલિટી. અંડરનીથ શું છે અહીંયા, મોરાલિટી, વાયલન્સ, અનસ્પોકન થ્રેટ, આ બધું જ અહીંયા અંડરનીથ છે, એટલે કે સરફેસની નીચે. એક્ઝામ્પલ ધ બર્થડે પાર્ટી. ધ બર્થડે આ એક વર્ક છે હેરલ્ડ પિન્ટરનું, ફેમસ વર્ક છે બર્થડે પાર્ટી. હ્યુમર અરાઇઝિસ ફ્રોમ inadequacy of normal conversation to address the terrifying forces. Pinteresque architecture. બરાબર આ કેવું છે, Pinteresque architecture અહીંયા જો અહીંયા લખેલું છે equals to comedy of menace. Comedy of menace એટલે કે એનો મતલબ શું થાય છે, તો તમે સિમ્પલ વર્ડ્સમાં સમજો, એવરીડે ટોક હાઇડિંગ એક્ઝિસ્ટેન્શિયલ ડ્રેડ. એટલે જે આ નોર્મલ રૂટીન ચીટચેટ જે છે એ આ બધી વસ્તુને છુપાડી દે છે. બરાબર. પછી આપણે જોઈએ ધ માસ્ટર મેટ્રિક્સ. બરાબર, લાઇટ વર્સિસ ડાર્ક. હવે શું બતાવે છે કે લાઇટ કોમેડી અને ડાર્ક કોમેડી વચ્ચે શું તફાવત છે. લાઇટ કોમેડીમાં શું છે, ગોલ ઓફ કોન્ફ્લિક્ટ. તો આમાં શું થાય છે કે એસ્કેપ, અહીંયા એસ્કેપ થાય છે અને અહીંયા શું થાય છે, કન્ફ્રન્ટ કરવામાં આવે છે ટેબુઝને. અહીંયા સ્ટેક્સ છે એકદમ લો છે, અહીંયા એસ્કેપ કરવામાં આવે છે, અહીંયા કન્ફ્રન્ટ કરવામાં આવે છે. સ્ટેક્સ કેવા છે, અહીંયા લો છે અને અહીંયા ડાર્ક કોમેડીમાં એકદમ હાઈ એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેક્સ છે. બરાબર. હવે રેઝોલ્યુશન જે છે એ આપણે જોઈએ તો મેરેજ અથવા ઓર્ડર જે છે એની સામે બીજું શું આવે છે, અનરિઝોલ્વડ ટેન્શન. બરાબર. નેરેટિવ ટાઈમિંગ કેવું છે, ધ ગ્રોથ અકર્સ ઇન ટાઈમ ફોર અ સેટિસ્ફાઈંગ વિક્ટરી. ને અહીંયા છે એ ફેલિયર છે, ફેલિયર પ્રિસીડ્સ અ ફોલ વિક્ટરી ઓર એબ્સોલ્યુટ સ્ટેટસ. બરાબર. અને પછી છે ઓડિયન્સ ઇમ્પેક્ટ. લાસ્ટલી ઓડિયન્સ ઇમ્પેક્ટ. તો અહીંયા રીઅશ્યોરન્સ મળે છે તમને અને અહીંયા શું છે, ડિસ્કમ્ફર્ટ મળે છે. બરાબર. એક્ઝામ્પલ તમે અગર જોવો તો વાઇલ્ડ વર્સિસ બેક્ટ, વાઇલ્ડ વર્સિસ વોડહાઉસ, પિન્ટર વર્સિસ બેક્ટ. આ બેયમાં તમે આ રીતના એક્ઝામ્પલ્સ આમાં જોઈ શકો. લાઇટ કોમેડી છે એ શું છે, હોલિડે ફ્રોમ કોન્સિક્વન્સ. લાઇટ કોમેડી છે એ છે, લાઇટ કોમેડી છે હોલિડે ફ્રોમ કોન્સિક્વન્સ. અને એની સામે ડાર્ક કોમેડી જે છે એ શું છે, ક્રિટિકલ રિફ્લેક્શન છે ઓફ અ સોસાયટી. ક્રિટિકલ રિફ્લેક્શન. આ રીતે તમે એને યાદ રાખી શકો. પછી આવે છે ટ્રેજી કોમેડી, ધ મોડર્ન સિન્થેસિસ. મોડર્ન સિન્થેસિસ એટલે કે ટ્રેજી કોમેડી. હવે ટોમ સ્ટોપર્ડ્સ, રોઝનક્રેન્ટ્સ એન્ડ ધ ગિલ્ડનસ્ટર્ન આર ડેડ, જો ઓર્ટન્સ લૂટ, આ બધા જે વર્ક્સ છે એને તમારે યાદ રાખવા જોઈએ અથવા તો તમારે એને જોવા જોઈએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે ખરેખર ટ્રેજી કોમેડી શું છે. બરાબર. ફિલ્ટર ઓફ અમ્યુઝમેન્ટ પ્લસ ફિલ્ટર ઓફ સફરિંગ. ફિલ્ટર ઓફ અમ્યુઝમેન્ટ પ્લસ ફિલ્ટર ઓફ સફરિંગ ઇક્વલ્સ ટુ ધ કેથાર્ટિક એન્ગેજમેન્ટ. ટ્રેજી કોમેડી જે છે એ શું કરે છે, ફ્યુઝ કરે છે. ટ્રેજી કોમેડી ફ્યુઝ કરે છે. શું ફ્યુઝ કરે છે, લાફ્ટર
ની સાથે સાથે ટ્રોમા આને ફ્યુઝ કરે છે, એટલે કે ફાર્સ ની સાથે સાથે મોરાલિટી. બરાબર. એક્ઝામ્પલમાં તમે સ્ટોપાર્ડમાં શેક્સપિયરના માઇનર કેરેક્ટર્સ જે એબ્સર્ડ ફેટમાં હસે છે એને તમે સમજી શકો. બરાબર, એ તમે જોશો તો તમને આ સમજાશે. હવે આપણે આવી જઈએ આપણા કન્ક્લુઝન તરફ કે કોમેડી ઇઝ નોટ જસ્ટ અમ્યુઝમેન્ટ. ખાલી ને ખાલી અમ્યુઝમેન્ટ નથી કોમેડી. એ શું છે? આર્કિટેક્ચર ઓફ સર્વાઈવલ. બરાબર. હવે લાઇટ એસ્કેપિઝમ ઓર ડાર્ક એક્ઝિસ્ટેન્શિયલ કન્ફ્રન્ટેશન બે જે છે એ લાફ્ટરના પ્રોફાઉન્ડ એક્ટ ઓફ એન્ડ્યુરન્સ છે. લિટરેચર કોમેડી લેન્સના થ્રુ કે વિચ ઇઝ પેઇનફુલ, અનજસ્ટ, અનપ્રેડિક્ટેબલ જે વર્લ્ડ છે એને પ્રોસેસ કરે છે. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે લાફ્ટર ઇઝ એન્ડ્યુરન્સ, ઇટ ઇઝ નોટ ટ્રિવિયલિટી. તુચ્છતા નથી, ટ્રિવિયલિટી નથી. So, if you enjoyed this journey from Aristophanes to Beckett, from Wilde's witty aphorisms to Pinter's menace, then please share this video with your friends કે જે લોકો પ્રિપેર કરે છે નેટ, સેટ, જીપીએસસી, યુપીએસસી ઓપ્શનલ માટે. એન્ડ પ્લીઝ કમેન્ટ કરો કે તમારા ફેવરેટ કોમેડી રાઇટર્સ કોણ છે, એમનું નામ લખો. એન્ડ લેટ્સ સી કે હુ ગેટ્સ ધ મેક્સિમમ વોટ્સ. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ, કેમ કે આગળના વિડીયોઝમાં આપણે ટ્રેજેડીનું એવોલ્યુશન એક્સપ્લોર કરશું. સો સ્ટે ટ્યુન, કીપ લાફિંગ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ ફોર વોચિંગ.